હા જીગલા. ના ભાઈ ના. શું ફરવા જવાનું પ્લાનિંગ કરો છો? હા હા, અરે તે કીધું હોય અને તે પ્લાન બનાવ્યો હોય પછી મેં આજ લગીને કોઈ દિવસ ના પાડી છે ખરી? હા હા, તું ગોઠવ તારી રીતે અને પછી જણાવ મને. પછી વિચારીએ છીએ કે આપણે ક્યાં જવું છે ને ક્યાં નહીં. પણ હા, પેલા હા રમલાને અને અશુકાને આ બધાને કહી દેજો. હા મૂકું ફોન છે. શું છે ભાભી? કોણ હતું? શું નામ લખ્યું છે? પણ એવું જરૂરી થોડી છે કે નામ લખ્યો એ જ વ્યક્તિ હોય. ઘણા લોકો એવા. વાત કરાવું? બસ તો જિગ્નેશ છે, જીગલો. કરાવો એકવાર વાત કરાવી દો એટલે મારા મનને સમાધાન થઈ જાય. લાવો કરી લો. પાકું? કરી લો. 110%? અરે 200%. તો ચીગલો જ હશે. લો બોરિંગ વાતોમાં મને ક્યાં રસ છે? વિશ્વાસ નહીં. વિશ્વાસના નામ ઉપર તો થૂ. ઓહ હેલો, સીધી રીતે વાત કરવાની, સમજ્યા ને? હા, શું કામ આવ્યા છો? મેગી મસ્ત બનાવી હતી. આજથી અત્યારથી જ આખી લાઈફમાં જ્યારે પણ મેગી બનાવશો ને ત્યારે તમે જ બનાવશો. પણ ટોપડી ખરાબ થઈ ગઈ છે. મમ્મીને જવાબ તમે આપી દેજો અને એવું લાગે ને તો ઘસીને ઉટકી પણ નાખજો. કાંઈ વાંધો નહીં. જો આજ દિવસ જોવા માટે હું આ ઘરમાં આવી હતી ને, પણ કાંઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ. સાગરભાઈ સાંભળો, હા વાત કરવા આવી હતી. હાથે કરી નાખો ને. તમે વાત કરવા આવો અને હું તમારી વાત ન સાંભળું એવું તો કોઈ દિવસ બન્યું પણ નથી ને બનશે પણ નહીં. હેતલને કોલ કર્યો હતો. હે? હેતલને ફોન કર્યો હતો તમે? ભાભી તો હેતલે શું કીધું? શું બોલી હેતલ? મારી વાત કરી હતી એને? હા. તો એણે કઈ અભિપ્રાય આપ્યો તમને? આપ્યો ને. લાઈક કરે છે ને મને? એક નંબરનો બુદ્ધિ વગરનો, બળદ જેવો, વાહિયાત, છી થુ હે, આવું બધું કઈ ના હોય ભાભી, આવું તો ના જ બની શકે. આજ સુધી મને કોઈ છોકરીએ આવું કીધું નથી. થુ. તમે ઉદાસ ન થાવ સાગરભાઈ. તો શું કીધું છે કયો ને વળે? આ તમે મારી સાથે મસ્તી કરો છો. શું કીધું એ તને કયો ને વળે? તમને છે ને મારી મસ્તી કરવાની અને મને મારી અણી કાઢવાની બહુ મજા આવે છે. સાચી વાત છે તમારી. એવું કઈ નથી કીધું. ડોન્ટ ક્રાય. એણે એવું કીધું છે કે એની કઈ બીજે વાત ચાલે છે અને એ લોકો આપણને જણાવશે. કારણ કે હવે એ લોકોની બીજે વાત ચાલતી હોય ત્યાંથી જવાબ આવે, હા ના પડે પછી આગળ વાત થાય ને, એટલે મેં વાત કરી લીધી છે. અરે પણ ભાભી તમે સમજ્યા નહીં. શું? આ તમે મારી સાથે થોડુંક વધારે રહેવાનું રાખો એટલે તમને થોડીક વધારે પડતી જ્ઞાનની જરૂર છે. જ્ઞાન મળતું રહે તમને. એને ઓવર સ્માર્ટનેસ કહેવાય. પણ સાંભળો છે હોય હજી તો વાત ચાલે છે ને એની, ક્યાં નક્કી થઈ ગયું છે? હા, અને હા. વાત ચાલુ હોય તો વાત બંધ પણ કરી શકાય ને. પણ એવું એ થોડી કરી. એની વાત બંધ કરીને મારી વાત ચાલુ કરો. સાગરભાઈ એટલું ઈઝી નથી. આપણે કોઈ સાથે વાત કરવી હોય ને માંગાની વાત સ્પેશિયલી જ્યારે કરવી હોય ને ત્યારે આપણે આવી રીતે ન કરી શકીએ. શાંતિથી એકદમ કૂલ થઈને કામ લેવું પડે. એણે કહ્યું છે કે જેવો એ લોકોનો જવાબ આવશે ને એવું એ આપણને જણાવશે અને જો ત્યાંથી ના આવે તો વધારે બેટર. આપણે વાત લઈને જાશું ને. જો ભાભી, તમારી વાત ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે કદાચ તમે એવું ઈચ્છતા જ નથી કે તમારા દિયરના લગ્ન તમારી ફ્રેન્ડ પેલી હેતલ સાથે થાય. સાગરભાઈ શું બોલો છો તમે? સાચું જ કહું છું ભાભી, આમાં ખોટું કઈ નથી કહેતો. આઈ સ્વેર મેં ફોન કર્યો હતો. ફોન કર્યો હશે, નો ડાઉટ, પણ એ હકીકતમાં શું કહેવા માંગે છે ને એ તમે મને કહેવા જ નથી માંગતા. કારણ કે જો હેતલ લગ્ન કરીને આ ઘરમાં આવશે ને તો તમને નહીં ગમે. કદાચ એવું હશે એને તમારી દેરાણી તમે નહીં બનાવવા માંગતા હોય. અચ્છા, વાહ. અત્યાર સુધીના આટલા સારા સંબંધો છે આપણા બંનેના ને હું આવું કરી શકું ખરા? તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? હોઈ શકે. અત્યારે કોઈ વ્યક્તિ મોઢે કેવો હોય અને પાછળ કેવો હોય ને એ તો એને જ ખબર છે. તો એ તો હું પણ કહી શકું ને કે તમે મારી સામે તો સારા રહ્યો છો પણ નહીં ને કાલ સવારે મારી ફ્રેન્ડ આ ઘરમાં લગ્ન કરીને આવે ને તમે બદલી ગયા તો આવી ગયું ને? જે પેટમાં હતું એ મોઢે આવી ગયું ને? તમારું, મારું નહીં. તમારું ભાભી. પણ જો ભાભી, એક વાત ધ્યાનથી સાંભળી લો કે જો આ ઘરમાં તમારી દેરાણી બનીને આવશે ને
તો એ માત્ર ને માત્ર હેતલ હશે, બીજું કોઈ જ નહીં. અને જો તમે આ બધી બાબતમાં વચ્ચે પડ્યા છે ને તો ભૂલી જઈશ કે તમે મારા ભાભી છો. ઓકે? ધમકાવવાની કોઈ જરૂર નથી, સમજ્યા ને? મેં એકવાર ફોન કર્યો ને, હવે તમને ભરોસો ન આવે ને તો રહેવા દો. સારું, ફોન કર્યો ને તમે? હા, કર્યો. એક કામ કરું ને, આપો મને તમારી ફ્રેન્ડનો નંબર આપી દો ને, હું જાતે જ એની સાથે વાત કરી લઈશ અને નક્કી કરી લઈશ. બિલકુલ નહીં. તમારો શું ભરોસો? તમે મને આવું બોલો છો તો ખબર નહીં ફોન કરીને એને કેવું કેવું બોલશો. એના તો શું, મારી કોઈ પણ ફ્રેન્ડના નંબર તમને ક્યારેય નહીં મળે, સમજ્યા? તમારે જેમ વાત ચલાવો એને એમ ચલાવી લો. અત્યાર સુધી મને એમ હતું કે મારો દિયર બહુ લાડકવાયો છે, પણ આજે ખબર પડી. મને પણ એવું જ હતું કે મારી ભાભી મારી વાલી છે. હું જે પણ કહું છું ને એ બધું મારું માને છે ને મારા માટે યોગ્ય શું છે ને એ વિચારે છે.